બનાવીશું કઠિયાવાડી સ્ટાઇલ ઢોકળીનું શાક। જો તમે બેસન ઢોકળીનું શાક આવી રીતે બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાશે, તમને લુખ્ખું ખાવાનું મન થઈ જશે। ખરેખર અહીંયા એકદમ ટેસ્ટી અને એકદમ ડિફરન્ટ રીતે જે લોકોને ઢોકળી બનાવતા નથી આવડતી, જે લોકો ઢોકળીનું શાક બનાવે છે પરંતુ ઢોકળી જ્યારે પાણીમાં ઉકળે છે, ચડે છે ત્યારે એ ઢોકળી તૂટી જતી હોય છે, તો એવા લોકો માટે આ રેસીપી બેસ્ટ છે। નવી નવી જે બહેનો રસોઈ શીખી રહી છે એ દરેક મારી સહેલીઓ માટે આ ઢોકળીનું શાક સ્પેશિયલ છે, કારણ કે અહીંયા એકદમ સરસ મજાનું ઇઝી રેસીપી છે। મિત્રો, ઢોકળીને કેવી રીતે બનાવી, કેવી રીતે ઢોકળીના શાકનો વઘાર કરો, એની એકદમ સિમ્પલ અને સરળ આ રેસીપી છે। એના માટે સૌથી પહેલાં અહીંયા એક બાઉલ લીધું છે મેં, એનામાં આપણે એડ કરીશું એકદમ સરસ રીતે આપણે ચણાનો લોટ અહીંયા ઘરનો જ લેવાનો છે દળેલો। તમે બેસન પણ લઈ શકો છો, ચણાના લોટ હોય એ તમે મેં અહીંયા અનમાને 4 થી 5 ચમચી જેટલો હું લોટ લઉં છું, એટલે કે 1 વાટકી એપ્રોક્સ લોટ થશે। આ ઢોકળીનું શાક આશરે 2 વ્યક્તિ આરામથી ખાઈ શકે એટલું બને છે। તો અહીંયા ચણાનો લોટ લીધો છે, ચણાનો લોટ મેં ચાળ્યો નથી, તમે ચાળીને પણ લઈ શકો છો। ચણાના લોટની અંદર લમ્સ ન રહેવા જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા તમારે હલાવવાની ઝંઝટ નથી, પાણી ઉકાળવાની ઝંઝટ નથી, તમારે તળિયે લોટ ચોટી જશે એની કોઈ જ ઝંઝટ નથી, એમના મસ્ત ઢોકળી બનીને રેડી થઈ જાય છે। હવે અહીંયા જીરું અને અજમો ઉમેર્યો, સાથે સાથે આપણે હવે મસાલા ઉમેરી દેવાના છે। સ્વાદ મુજબ નમક, હળદર, લાલ મરચું, ટેસ્ટ અકોર્ડિંગ તમે બધી જ વસ્તુ એડ કરી શકો છો, સાથે સાથે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો। આવી રીતે તમારે ઢોકળી બનાવશો તો ઢોકળી તમે લુખ્ખી ખાશો એવી ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે, મજેદાર બનશે। મેગી મસાલો ફરજિયાત એડ કરજો, મેગી મસાલો ન હોય તો બહારથી લઈ આવજો, એનાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે। અને ક્યારેક તમે આ સબ્જી ખાતા હોય તો તમને થોડો ટેસ્ટ ડિફરન્ટ લાગે છે, ઢોકળી વધારે સ્મૂથ બને એના માટે મેં અહીંયા 1 ચમચી તેલ ઉમેર્યું છે। હવે આપણે બધા મસાલાને હલાવતા જવાનું છે અને સાથે સાથે પાણી એડ કરવાનું છે। લમ્સ ન રહે એટલે મીન્સ અંદર ગઠ્ઠા ન રહે એવી રીતે આપણે હલાવીશું। તો એકદમ સરસ રીતે વન ડાયરેક્શનમાં હલાવવાનું છે। અહીંયા આપણે ખાવાના સોડા કે એવું બીજું કશું એડ કરવાનું છે, સિમ્પલ રીતે આપણે બેટર બનાવીશું। જેવી રીતે આપણે બેસનના પુડલાનું બેટર બનાવીએ છીએ એ પુડલાના બેટર કરતાં થોડું જાડું એવું બેટર બનાવવાનું છે। યાદ રહે, આ ઢોકળી એકદમ સરસ રીતે આપણે બાફીને બનાવીએ છીએ, ઢોકળી કાચી તો નહીં રહે। પરંતુ જે લોકો અત્યાર સુધી જે પાણી ઉકાળતા હતા અને ઢોકળી બનાવતા હતા એના કરતાં આ ઢોકળીની રીત બહુ સહેલી છે, ઢોકળી બની પણ ફટાફટ જશે અને ખાવામાં મજા પણ એકદમ આવશે। હવે અહીંયા આપણે હલાવતું જવાનું છે, પાણી ઉમેરતું જવાનું છે, લમ્સ ન રહે એનું પણ આપણે ધ્યાન રાખતું જવાનું છે। તો આપણે હલાવીશું, અહીંયા મેં ચાળિયો લોટ નથી એટલે થોડા લમ્સ છે, પરંતુ તમને હલાવવાનો કંટાળો આવે તો એકદમ સિમ્પલ ટ્રિક્સ, આવી રીતે બેટર બનાવી લીધા પછી મિક્સરનો એક આંટો ફેરવી દો, અંદર કોઈ જ લમ્સ નહીં રહે। પરંતુ આપણે મિક્સરમાં ફેરવવું નથી, કારણ કે મિક્સર ખરાબ થાય એના કરતાં હું હલાવી લઉં છું। તો અહીંયા તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણું બેટર એકદમ સ્મૂથ બનતું જાય છે, અંદર લમ્સ પણ નથી રહેતા, અને લમ્સ હશે તો આપણે એ તૂટી જશે, બરાબર। તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે હું અહીંયા જે લમ્સ દેખાઈ રહ્યા હોય છે એને અંદર એડ કરતી જાઉં છું અને હલાવતી જાઉં છું। બનાવવામાં પણ એકદમ સિમ્પલ છે, સરળ છે। આવી રીતે આપણે 1 મિનિટ સુધી હલાવ્યા પછી અહીંયા રેડી થઈ ગયું છે આપણું સરસ મજાનું ઢોકળીનું બેસન। તો આ જે બેસન રેડી થઈ ગયું છે ઢોકળીનું, એ ઢોકળીના બેસનને આપણે સાઈડ પર મૂકી દઈએ। સ્ટીમરની પ્લેટ લઈએ, જે આપણે મોટાભાગે ઢોકળાની પ્લેટ હોય છે તે સ્ટીમરમાં ઓલરેડી મેં પાણી પહેલેથી ઉકળવા માટે મૂક્યું છે। હવે આપણે ઓઇલ વડે પહેલાં પ્લેટને ગ્રીસ કરી લેવાની છે। ઓઇલ વડે ગ્રીસ કર્યા પછી આપણે એની અંદર એડ કરવાનું છે આપણે જે ઢોકળીમાં બનાવવા માટેનું બેસન રેડી કર્યું છે તે। તો અહીંયા જે ખીરું રેડી કર્યું હતું એ ખીરાને આપણે એડ કરીશું આ પ્લેટની અંદર। તો પાણી પહેલાં એકદમ સરસ રીતે ઉકળે આપણું એ પછી જ ઉમેરવાનું હોય, તો આવી રીતે હલાવી અને પછી ઉમેરશું, જેના કારણે લોટ ચણાનો એકદમ સરસ સેટ થઈ જાય અને પલળી જાય। તો હવે અહીંયા હું એકદમ અહીંયા બધું જ જે બેટર છે એ ઉમેરી દઉં છું, નહીં વધારે એકદમ પતલું, નહીં વધારે જાડું, એવું મીડિયમ આપણે એક પ્લેટ ઢોકળી બનાવી લઈએ। તો અહીંયા આપણે જે આ પ્લેટ હોય છે એને થોડી થપથપાવીશું, અંદર રહેલી હવા બહાર નીકળી જાય। પાણી આપણું ઉકળી ગયું છે, પાણી ઉકળે આવી રીતે થોડા બુદબુદા બોલાય એ પછી જ આપણે સ્ટીમર પર પ્લેટ મૂકીશું, લીડ કવર કરીશું અને 4 મિનિટ સુધી ચડવા દઈએ। 4 મિનિટ પછી આપણે જોઈએ કે આપણી ઢોકળી કેવી બની છે તે।
તો હું ગેસની આંચ એકદમ ફૂલ રાખું છું અને 4 મિનિટ સુધી ચડવા દઉં છું. તો અહીંયા તમને હું એકદમ ઝડપથી બતાવું. 4 મિનિટ બાદ આપણે જોઈએ તો એકદમ સરસ આપણી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આ જે પ્લેટ હોય છે આપણે ચેક કરીશું નાઇફની મદદથી, ચોટતું નથી. ઓકે, એકદમ ફાઇન. ચલો, આપણી બહુ સરસ મજાની ઢોકળી બનીને રેડી છે. તો હવે આપણે જે તૈયાર થયેલી ઢોકળી હતી એને સાઈડ પર રાખીએ, ઠંડી થવા દઈએ. ત્યાં સુધી આપણે જોઈએ કે આપણે જે સબ્જી બનાવવાની છે એના વઘાર માટે 1 વાટકી દહીં, 2 સમારેલી ડુંગળી, અહીંયા આપણે જે લસણની 7-8 કળી લીધી છે, લસણની કળી હોય એને આપણે સમારીને એડ કરવાની છે. સ્પેશિયલી આ સબ્જીની અંદર સમારેલું લસણ તેલમાં જ્યારે કકળાવીએ ત્યારે એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. કાઠિયાવાડી સ્ટાઇલ છે એટલે લસણ ડુંગળી તો ફરજિયાત હશે. સાથે સાથે મેં અહીંયા 2 સમારેલા મરચાં પણ લીધા છે અને દહીં એકદમ ઘરનું અને મોળું 1 વાટકી દહીં છે. તો ચલો આપણે હવે કેવી રીતે આ ઢોકળી આપણું આ પ્રિપેરેશન પતે એટલે આપણે જે ઢોકળી આપણે બનાવી છે એ ઢોકળીને આપણે રિમૂવ કરીશું. તો અહીંયા હવે આપણે ઢોકળીને આપણે તમારે જે સાઈઝમાં ઢોકળી રાખવી હોય એ રીતે આપણે ચપ્પાની મદદથી એનું કટિંગ કરીશું. તો અહીંયા એકદમ સરસ મજાની ઢોકળી બનીને રેડી છે. હું તમને બતાવીશ આ ઢોકળી ખરેખર જે રિમૂવ થાય ત્યારે કેવી લાગે છે. તો આપણે પ્લેટમાંથી એક ઢોકળીને કાઢીશું. ખરેખર આ ઢોકળી બહુ સરસ મજાની છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે સરસ રીતે આ ઢોકળીનું શાક બનાવી લઈએ. તો પહેલાં આપણે જે તૈયાર કરેલી ઢોકળી હતી એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું, જેના કારણે જ્યારે પણ આપણે આ ઢોકળીનો વઘાર કરીએ ત્યારે આપણને એકદમ સરળતા રહે. તો અહીંયા હું બધી જ ઢોકળી છે એને સાઈડ પર આવી રીતે રાખી લઉં છું એક પ્લેટમાં, જેના કારણે મને જ્યારે પણ હું સબ્જીનો વઘાર કરું છું ઢોકળીનો ત્યારે, અને બીજું કે આ રીતે પ્લેટમાં લેવાથી ઢોકળી એકદમ ઝડપથી ઠંડી પણ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે બહુ જ ઝડપથી અને એકદમ સરસ રીતે આપણી જે તૈયાર કરેલી ઢોકળી છે એ રિમૂવ થઈ ગઈ છે. તો ચલો, આપણે તૈયાર થયેલી ઢોકળી તમને કેવી લાગી છે? આ ઢોકળી બનાવવાની રેસીપી તમને ખરેખર પસંદ આવી છે? જો યસ તો તમે ચોક્કસ મને કહેજો. અને અહીંયા આપણી ઢોકળી તમે જોઈ શકો છો, એકદમ નજીકથી બતાવી રહી છું કેવી સરસ મજાની અને બધી એક જ સરખી બની છે. તો આપણે 3 ચમચી તેલને ગરમ કરવા એક કઢાઈમાં મૂક્યો છે. આ સબ્જીમાં થોડું તેલ વધારે લેવાનું, જેના કારણે વધારે સરસ મજાનું આપણું આ શાક બનીને રેડી થઈ જશે. તેલ ગરમ થાય એટલે જીરાથી અને અજમાથી વઘાર કરીશું. ચણાનો લોટ છે એટલે અજમો ફરજિયાત એડ કરીશું, જેના કારણે આપણને ગેસ ન થાય. આમ જોઈએ તો ચણાના લોટથી આપણને ગેસ થતો હોય છે. તો હવે અહીંયા આપણે આવી રીતે લસણની કળી કકડાવીને એડ કરીશું. સાથે સાથે આપણે એડ કરવાના છે મરચાં. લસણ થોડું સંતળાય એ પછી જ આપણે મરચાંની ડુંગળી એડ કરવાના, જેના કારણે આપણે જે ડુંગળી છે એકદમ સરસ રીતે સંતળાઈ જાય. હવે આપણે આવી રીતે એકદમ સરસ રીતે સાંતળી લેવાનું છે. એકદમ મીડિયમ આંચે આપણે જે ઓનિયન આપણે એડ કર્યા છે, ઓનિયનને આવી રીતે ઊભી પટ્ટીમાં સમારવાના, એકદમ ઝીણા ઝીણા નહીં સમારવાના. ઊભી પટ્ટીમાં સમારવાથી વધારે ટેસ્ટ આવે છે. આપણે હલાવી લઈશું, એકદમ મીડિયમ આંચે ચડવા દઈશું. જેમ જેમ મીડિયમ આંચે આ સબ્જી ચડતી જશે તેમ તેમ ટેસ્ટ વધારે સારો આવતો જશે. તો જે લોકો સ્પેશિયલી રસોઈ શીખી રહ્યા છે એમના માટે આ બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે. તો સરસ મજાનો આપણે અહીંયા સબ્જી બની રહી છે, મીડિયમ આંચે બની રહી છે. આ સબ્જીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. તમે જો આવી જ રીતે ઢોકળીનું શાક કાઠિયાવાડી સ્ટાઇલ બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાવશે. જે લોકો નથી ખાતા એ પણ ઢોકળીનું શાક ખાશે. તો હવે અહીંયા આપણી જે ઓનિયન છે એકદમ સરસ રીતે ચડી રહી છે. ઓનિયન ચડે એટલે આપણે ગેસની આંચ એકદમ મીડિયમ કરી દેવાની. આપણા ઓનિયન એક એક છૂટા પડી રહ્યા છે, ચડી રહ્યા છે. તો એ પછી આપણે એડ કરીશું એમાં દહીં. તો દહીં જ્યારે એડ કરો ત્યારે ફરજિયાત ગેસની આંચ એકદમ મીડિયમ રાખી દેવાની છે, કારણ કે મીડિયમ આંચે તમે દહીં એડ કરશો તો દહીં ફાટશે નહીં. નહીંતર દહીં ફાટશે અને દહીં છૂટું છૂટું થઈ જશે અને ખાવામાં મજા નહીં આવે. અહીંયા તમને ખ્યાલ પણ નહીં આવે કે આ સબ્જી તમે દહીંમાં વઘાર કરી છે. તો સૌથી પહેલાં દહીં ઉમેરતા પહેલાં થોડી હળદર એડ કરું છું અને આપણે દહીં 1 વાટકી એડ કર્યું છે. અહીંયા જુઓ, સાથે આપણે પાણી પણ થોડું એડ કરી દઈએ એટલે દહીં આપણું ફાટે નહીં, જેના કારણે દહીં મંદ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો દહીં બિલકુલ ફાટ્યું નથી, ઉલટાનું બહુ સરસ સેટ થઈ ગયું છે. હવે આપણે એમાં બીજા મસાલા કરીશું. તો અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ મેં હળદર, લાલ મરચું, મારું મરચું થોડું કાશ્મીરી છે અને બીજું કે આ સબ્જી થોડી તીખી હોય તો વધારે સારું લાગે છે એટલે મેં એ પ્રમાણે લાલ મરચું એડ કર્યું છે. નમક એડ કરું છું. નમક આપણે ઢોકળીમાં એડ કર્યું છે એટલે માત્ર ને માત્ર આપણે જે દહીંની ગ્રેવી સાંતળીશું એના પૂરતું જ નમક એડ કરવાનું છે.
તો અહીંયા આપણે ગરમ મસાલો એડ ફરજિયાત કરવાનો છે. ગરમ મસાલો આપણે ઢોકળી બનાવી ત્યારે મેગી મસાલાનો ઉપયોગ કર્યો છે. અહીંયા તમે કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ કરશો ચાલશે. મેં અહીંયા એવરેસ્ટ ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. હવે આપણે એકદમ સરસ રીતે ચડવા દેવાનું છે, પાણી ઉકળવા દેવાનું છે, જેના કારણે સારી રીતે બધું સેટ થઈ જાય. અને પછી આપણે એમાં ઢોકળી એડ કરવાની છે. તો ઢોકળી ક્યારે એડ કરવાની એ પણ હું તમને જણાવીશ, પરંતુ આપણે એ પહેલાં થોડી સાકર એડ કરું છું. અહીંયા હું ખાંડનો ઉપયોગ કરતી જ નથી. ખાંડ કરતાં જે ખડી સાકર આવે છે તેની અંદર ફાઇબર સારું હોય છે અને આપણી હેલ્થ માટે સારી. એટલા માટે હું રસોઈ બનાવું ત્યારે જે ગળપણ એડ કરવાનું હોય તો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે ખટાશ એડ કરી દહીં, એટલે માઇનોર અમથું ટેસ્ટ બેલેન્સ કરવા માટે નાનો એવો ખાંડનો કટકો મેં સાકર એડ કરી છે. સાથે મને થોડું નમક ઓછું લાગ્યું, મેં ટેસ્ટ કર્યું એટલે નમક, અને ઉપરથી કાચો અજમો એડ કરું છું. કાચા અજમાથી વધારે ટેસ્ટી લાગે છે ને આ જે સબ્જી પચવામાં સરસ થઈ જાય છે. હવે અહીંયા ઢોકળી બધી એડ કરું છું. ઢોકળી ઉમેર્યા પછી ગેસની આંચ મીડિયમ કરું છું. ઢાંકીને એની રીતે હું 3 મિનિટ સુધી ચડવા દઈશ, જેના કારણે જે બધા જ મસાલા છે એ બધા જ ઢોકળીમાં સારી રીતે સેટ થઈ છે. અહીંયા તમે ઢોકળીને ઉકળવા દેશો પાણીમાં તો પણ તમારી ઢોકળી તૂટવાની નથી, કારણ કે આપણે બનાવી છે એવી રીતે કે આ ઢોકળી તૂટે નહીં. આ ઢોકળીનું શાક તમે આખો દિવસ સુધી રાખો તો પણ તમારી ઢોકળી તૂટશે નહીં, ઉલટાની ખાવામાં મજા આવશે. હવે લીડ કવર કરું છું અને એકદમ મીડિયમ આંચે 3 મિનિટ સુધી ચડવા દઉં છું. બધો જ જે પાણી આપણે એડ કર્યું બળી જાય અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આ ઉકાળવાનું છે. તો અહીંયા તેલ પણ છૂટું પડી રહ્યું છે અને આપણી જે ઢોકળી છે એ પણ બહુ સરસ રીતે બની ગઈ છે. તો ખરેખર મિત્રો જે અહીંયા મેં ઢોકળીનું શાક બનાવ્યું છે એવી રીતે જો તમે બનાવશો તો અત્યાર સુધી તમે જે રીતે ઢોકળીનું શાક બનાવતા હતા એ ભૂલી જ જશો. આ સબ્જીનો ટેસ્ટ પણ લાજવાબ છે અને આ સબ્જી ખાવામાં મજા આવે એવી છે. તો ખરેખર મિત્રો તમને સૌ કોઈને આ ઢોકળીનું શાક બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌનો સાથ સહકાર ધીમે ધીમે આગળ વધી રહી છું. તો રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. ચલો ફરી મળીશું.